શું કહે ડાયરો બધું મજામાં હે ને? તો વાંધો નહીં, બધા મજામાં જ રહી જાઓ. બાકી ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. આપણી વાડી આવી ગયા હે, કીધું હાલો આટો મારી આવી, ઘઉં બહુ જોઈ આવી કેવા કોઈ ગયા, જીરું બીરું કેવું કૂક્યું હે. તો અહીંયા આપણા ભાગ્ય અર્જુનભાઈ છે, તો એની હારે થોડીક ચર્ચા વિચારણા કરી. શું કહે અર્જુનભાઈ, મજામાં ને? હા બાકી સેટ મજામાં. શું કહે જીરું બીરું કેવું છે? બસ જીરામ દવા છાંટવી છે. હા, શું ખાતર બાતર નાખીને પાવાનું, નીંદવાનું કેટલું પૈતું? નીંદવાનું તો થોડું છે સેટ. હા હા, થોડુંક બાકી છે. બરોબર. અને જીરામ દવા છાંટવી છે. હાલો જીરું બતાવી. હા હા, હાલો હાલો, જોઈ. શું કહે બાકી તો રેડી ને? બાકી મજા. શું કહે બાળ બચ્ચા બધાય? હા શાંતિ છે. એવું ને? હા હાઈ ક્લાસ ઉગી ગયો ભાઈ જીરું. વાહ, તો દવા મારવાનો છે. હા, આવડું થયું છે જીરું. બરોબર. શું કહે ઘઉં બહુમાં પાણી ચાલુ કરવાનું? હા, ઘઉંમાં ખાતર નાખીને પાણી ચાલુ કરવું. હાલો ઘઉં એ બતાડી દો. હાલો તો જોઈ આવી, બીજું શું હોય. હાલો આ મારા ઘઉં. હા, કાંઈ વાંધો નહીં. હાલો આ ઘઉં પાણી વાહ. ચાલુ કરવું છે. બરોબર. ખાતર નાખવું છે. ખાતર નાખીને ચાલુ કરવું પાણી એમ ને? ખાતર નાખીને પાણી ચાલુ કરવું છે. લહણ બહણ કેવું છે? લહણ બહણ સારું છે. સારું છે ને? હા સારું છે. રેડી. તો ઘઉંમાં ખાતર બાતર નાખીને ઘઉંને પાઈ દીધા હે. અને આપણા પાડોશી સંઘાણી દિનેશભાઈ, હાલો આપણે એની મુલાકાતે લઈ, એના ખેતરમાં એને શું વાવ્યું આપણે જોઈ. દિનેશભાઈ શું કહીએ, મજામાં ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું હાલે? હા હિલા રાખજો. ઘઉંમાં પાણી પાયું. હા, કેટલા? પેલું પાણ બીજું પાણ પાયું છે. તો એમ નહીં, આ કપાસ હવે કાઢી નાખવાનો લાગે નહીં? કપાસ હવે તો કાઢવો જ પડે ને ભાઈ, થાકી ગયો હવે તો. ઘઉં વાવવાના હે? ઘઉં બહુ ને ચાટી વાવવાનો હે. ચા આટ્યો. તો આમાં શું વાવ્યું આવડું? આ શું છે? આ તો ઘઉં હે. અને આ મેળો શેનો છે? આ ઝાટકો મૂકેલો હે ભૂંડાનો. એવું હે ને? રોજના ભૂંડા નું આવે આનાથી? નો જ આવે ને. આ તમારા ઘઉં લાગે નહીં? આપડા ઘઉં અહીંયાથી. આ 10 વીઘા ઘઉં હે. 10 વીઘા ઝાટકો આખામાં મૂકી દીધો લાગે? આખામાં મૂકી દીધો. એટલે પછી નિરાતે હુઈ જવા થાય એમ ને? નિરાતે હુઈ જવા. આ સારું નહીં, ખેડૂત માટે ફાયદારૂપ છે આ વસ્તુ. હા સારું છે ને, થોડુંક સારું. બચાવ થાય. ઘઉં સારા થઈ ગયા હો. ઘઉં સારા 2 પાણમાં સારા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, સારું. હાલો તો દિનેશભાઈ, હવે મારે જવું છે મોરબી. તો પછી વળી કાલ મળીએ. કાલ મળશું, કાંઈ વાંધો નહીં. ભલે લ્યો. તો મિત્રો આ છે આપણું જીરું, જો તમને બતાવું, જોઈ લ્યો. 30 દિવસનું થયું છે હજી. અને અમારા પાડોશી દિનેશભાઈ મારા જીરામાં આટા મારે છે, નિરીક્ષણ કરે છે, શું કીએ જીરું શું છે શું નહીં. હવે આને ખાતર નાખીને પાઈ દેવાનું છે હવે જીરાને. આ છેલ્લું પાણી પાવાનું છે હવે. હો ભાઈ, તો આપણે પહોંચી ગયા ખોડાભાઈની દુકાને. જય દ્વારકાધીશ. ચા બનાવે એવી જમાવટ નહીં હોય. એકવાર પીવો તો તમારે બીજી વાર અહીંયા આવવું જ પડે એમ. તો મિત્રો આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.